સમજાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા સમજાવવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. જે મૃતકો છે તેમને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સ્થાનિકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો. પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે, ડીસીપી દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. પાણીના દ્રશ્યો છે જે 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 ઘટના બની છે. હું પગે લાગુ છું. ડ્રાઈવરને તમે હાજર કરો. સાંભળો તો ખરા. તમે ધારો તો તમારે હું પકડી લઈ હું લઈ આવીશું. તમે પીએમ થયા પછી તમે બોડી હાથ જોડો. પીએમ થયા પછી બોડી પીએમ નહીં કરવા દઉં. પીએમ તમે હું બોડી મુકાવવા બધું કરવા હું બોડી અહીંયા મુકાવવા આવું છું. હું અહીંયા મુકાવું છું. મારી બાહેદારી હું અહીંયા મુકાવવા માટે આવી. તમે તમારી એનર્જી થાય છે. આ બધું મને ખબર છે બહુ ટફ છે તમારા માટે. ચાલશે ને મને એનર્જી 5 જણા મળી ગયા સાહેબ. તમે કેટલું કરો. પરિવારજનો છે તે ક્યાંક ને ક્યાંક માંગણી કરી રહ્યા છે. આગળની કાર્યવાહીની માંગણી કરવામાં આવી રહ્યા છે. જે મૃતદેહ છે તેને ઉપાડવાની ના પાડી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકો છો. અલગ અલગ સ્વજનો છે તે હાલ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને પરિવારને સમજાવવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. કારણ કે અગાઉ પણ રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ બની છે. ફરી એક વખત આ પ્રકારની ઘટનાઓ બની છે. જ્યારે સિટી બસના સંચાલકો છે તેની ઉપર પણ સવાલો છે. કારણ કે જે સિટી બસનો સંચાલક છે તે ભાગી ગયો છે. સતત દ્રશ્યો છે હજુ પણ ડેડ બોડી પડી રહી છે અને સવાલો છે તે ફરી એક વખત ઉઠ્યા છે. 5 જેટલા લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા. 3 લોકોના મોત થયા છે. જી ભાવેશ, ઘટના સ્થળેથી બીઆરટીએસ બસની વાત કરીએ કે ત્યાંથી વાહન ચાલક ભાગી જાય છે અને આ સાથે ટીઆરબી જવાન પણ ત્યાંથી ભાગી જાય છે. 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. કોની બેદરકારી છે? તે લોકોની જ બેદરકારી કહી શકાય. કોર્પોરેશનના કોઈ પણ અધિકારીઓ ત્યાં હાજર નથી હોતા. મૃતદેહો હજુ પણ પડી રહ્યા છે. શું કહી શકાય આ ઘટનાને લઈને? ચોક્કસથી જે પ્રમાણે આખી ઘટના બની છે તેને લઈને કોર્પોરેશનની બેદરકારી છે તે સ્પષ્ટ જોવા મળી રહી છે. આપણી સાથે સ્થાનિકો ભાઈ શું અહીંયા તમે જોવા અહીંયા એક્સિડન્ટમાં 5-6 છોકરાઓને અહીંયા સિટી બસે ઉડાડ્યા છે. આમથી આવી અને કાંઈ પણ જોયા વગર સીધી જવા દીધી અને બધાને બહુ સારી રીતે વાગી ગયું છે. 5 છોકરા ફેલ થઈ ગયા છે. 5ના સંભળાય છે. 5 છોકરાઓના મોત થઈ ગયા છે અને 5 થી 7 જણા ઘાયલ થઈ ગયા છે બીજા. અને કાંઈ પણ જોયા વગર સીધી ચલાવી નાખી છે તેને બસ. પણ આવી ગંભીર બેદરકારીઓ સામે આવી. ઘણી વાર રાજકોટમાં ગંભીર બેદરકારીઓ બહુ મોટી બેદરકારીઓ જોવા મળે છે અને પોલીસ વાળા કોઈ પણ જાતના એક્શન લેતા નથી આના વિરુદ્ધ અને બહુ હાલત ખરાબ છે પબ્લિકની અત્યારે. શું કહેશો? સિટી બસના જે ચાલકો છે સિટી બસના ડ્રાઈવરો બેફામ ચલાવતા હોય છે અને દાદાગીરી પણ જરા પણ અડી જાય તો દાદાગીરી બહુ જ કરતા હોય. કાર્યવાહી થવી જોઈએ, કડક કાર્ય, કારણ કે આટલા બધા લોકોના મોત થયા છે હજુ પણ નથી સુધરતા. કડક કાર્યવાહી કરવાની જરૂર છે. ખાસ જે પ્રમાણે સ્થાનિકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની છે તે માંગણી કરવામાં આવી રહી છે. હાલ તો જે મૃતદેહો છે તે યથાવત જોવા મળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ફરી સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કે કેવી ચોક નજીકના જે દ્રશ્યો છે, કારણ કે જે ઘટનાઓ બની છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. 108ની એમ્બ્યુલન્સ અહીંયા ઘટના સ્થળે છે પરંતુ મૃતદેહ છે તે પરિવારજનો લઈ જવામાં ન આવે તે પ્રકારની માંગણી કરી રહ્યા છે. હાલ ઘટના સ્થળે ડીસીપી, એસીપી સહિતનો કાફલો પહોંચ્યો છે. દાદા, બસ બીઆરટીએસના બેફામ ડ્રાઈવર બસ બેફામ ચલાવે છે, શું કહેશું? એમાં કોઈ ઓપ્શન નથી. સાચી વાત છે. 100% કંટ્રોલ રાખવો જોઈએ.
100% કંટ્રોલ રાખવો જોઈએ. જે પ્રમાણે લોકોએ આખું સર્કલ છે, આ ઇન્દિરા સર્કલ છે, તેને જે કહી શકાય છે કે બાનમાં લીધું છે. વાહન ચાલકો છે તે અહીંયા આ સર્કલ ઉપર પહોંચી ગયા છે અને જે આ આખો રસ્તો છે તે આ ચોક છે, ઇન્દિરા સર્કલ છે, તેને બ્લોક કરવામાં આવ્યું છે. કારણ કે અહીંથી મોટા ભાગે વિદ્યાર્થીઓ રોજ અપડાઉન કરતા હોય છે અને આ પ્રકારની ઘટના બની છે. આપણી સાથે વિદ્યાર્થી, શું નામ છે તમારું? જે પ્રમાણે લોકો છે તે બોલવાનું ટાળી રહ્યા છે, પરંતુ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. સિટી બસના જે બસ ચાલકો છે બેફામ બન્યા છે અને બેફામ બન્યા બાદ આ પ્રકારની ઘટના બને છે. શું નામ છે ભાઈ? સૌરવભાઈ. સૌરવભાઈ, બેદરકારી ગંભીર જોવા મળી રહી છે. વારંવાર આવા અકસ્માત સર્જાય છે. સિટી બસમાં કંટ્રોલ હોવો જોઈએ. શું માનો? ડ્રાઈવરો સિગ્નલ તોડીને જેમ મન ફાવે મલાવે છે રોડ ઉપર. આ ઘટનામાં તમને શું લાગે છે, શું બન્યું? સિગ્નલ તોડ્યું એટલે આરે આવી ગયા ઓલા તોડ્યું હતું. બસ વાળા લીવર મારી દીધું, સિગ્નલ બંધ થવાનું હતું. કાર્યવાહી, કડક કાર્યવાહી થવી જોઈએ. શું કડક થવી જ જોઈએ અને ડ્રાઈવર ઉપર લગામ લગાવવો જોઈએ. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. ઘણી વાર બનેલી છે આવી ઘટનાઓ. શું લાગે? નશાની હાલતમાં હતો ડ્રાઈવર? ઈ તો નથી ખબર પણ મન ફાવે મલાવે. ચોક્કસથી લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે આ ટ્રાફિકનું જે આ બૂથ છે તેને પણ ક્યાંક ને ક્યાંક બાનમાં લેવામાં આવ્યું છે. હાલ જે આ મૃતદેહ છે તે લઈ જવામાં નથી દેવામાં આવી રહ્યો, પરંતુ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ મોટા પ્રમાણમાં લોકોના ટોળા એકઠા થયા છે. આ પ્રકારની ઘટનાને લઈને ફરી સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. વિસ્તારના કોર્પોરેટર છે જીતુભાઈ, શું માનો છો, શું ઘટના બની હોઈ શકે છે? તમે અહીં વિસ્તારમાં જ રહ્યો છો, આવ્યા છો. સાહેબ, મને જાણવા મળતા હું તાત્કાલિક અહીંયા દોડીને આવ્યો છું. આ વિસ્તારમાં બનાવ બન્યો એ દુઃખદ છે. જે ડ્રાઈવર હતો હાઈ સ્પીડથી ગાડી ચલાવતો હતો એવું માનવું બધાનું પબ્લિકનું કહેવું છે. 7-8 લોકોને ઈજા થઈ છે, 3-4 લોકોના ડેથ થયા છે. તો મારું માનવું એવું છે કે જે ડ્રાઈવર માથે માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ. ત્યારબાદ જે એજન્સી છે એ એજન્સીને પણ મારું માનવું એવું છે કે ડિસ્ક્વોલિફાઈ થવી જોઈએ. કારણ કે અવારનવાર અમારી આ ફરિયાદોની જાતી હોય છે અને અમે કોર્પોરેશનમાં પણ એવું અમારા ધ્યાને અમારા લેવલે મૂકશી કે બસની સ્પીડ છે ને આ ઇલેક્ટ્રોનિકથી હાઈ સ્પીડ થઈ ગયેલી હોય છે. તો જેને કારણે બસની સ્પીડ સિટીમાં 40થી ઉપર ન હોવી જોઈએ એવું મારું માનવું છે. અને ટ્રાફિકના નિયમો મુજબ જે ચોકમાં જે ટ્રાફિકે નિયમ કર્યા છે કે ભાઈ ન હોવા જોઈએ સ્પીડ બ્રેકર, મારું માનવું એવું છે કે ચોકમાં આવી મોટો ચોક હોય તો એમાં સ્પીડ બ્રેકર એકાદા મૂકવા જોઈએ જેથી કરીને આ બનાવ ન બને. તમે કોર્પોરેટર છો, તમારી પાર્ટી અત્યારે પદાધિકારી કોર્પોરેશનમાં છે. ખરેખર આ પ્રકારની ઘટના કેટલી યોગ્ય છે? કારણ કે વારંવાર બેફામ બને છે આ પ્રકારના જે આ બસ ચાલકો છે. સાહેબ, જે બનાવ બન્યો એ દુઃખદ છે અને જે બનાવ બન્યો એ માનવતાની દ્રષ્ટિએ હું જોઉં તો બહુ દુઃખદ ઘટના છે અને આની વારે જે તે કોઈ હોય એને જવાબદાર હોય એને કડક સજા થવી જોઈએ. હાલ તો ઘટના સ્થળે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા સૂત્રાચાર છે તે કરવામાં આવી રહ્યા છે. આપણી પાસે અમે બસ અરગાવશું પબ્લિક થઈ ગઈ. નગર સિટી બસ બંધ કરો. એના છોકરા માયા ખવડાવવા કોઈ 5-25 રૂપિયા કોઈ બધા વ્યાઈ ગયા છે. અમે ગરીબ લોકો, અમે રિસ્કા ગયા આટલા ટાઈમથી કે એક્સિડન્ટ નથી થયા, કોઈ ફટકારા નથી. સરકારે બસો મેગી કરી અને પબ્લિકને મારી આવી રીતે ઉડાડવા નાખી દીધી છે. એવી છૂટ દીધી છે રાજકારણીને. હું આટલું કહું છું કે એની બસ બંધ કરો. તમે શું કહેશો? તમે આ ઘટનામાં શું જોયું હતું? શું સિગ્નલ બંધ હતી તો પણ બસ સિગ્નલ તોડીને હાલી ગઈ અને 5-6 જણાને ઉલાડી ગઈ અને ડ્રાઈવર પોતે ડ્રિંક કરેલો હતો અને ડ્રાઈવર પોતે બસની બહાર નહોતો નીકળતો અને પોલીસ કર્મી એની જવાન એની સાથે હતા. એને પોતાને સેફ જગ્યાએ પુગાડી દીધો અને આયા બધું હજી એમને જ છે અને આ લાશ અત્યારે લઈ જાય છે. તો અમને ન્યાય ક્યારે મળશે? 5-6 વર્ષે ન્યાય મળે. જે પ્રમાણે લોકો છે, આની પહેલા કાલાવા રોડે બનાવ જે પ્રમાણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક મૃતદેહ છે તે લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ સવાલો છે તે યથાવત જોવા મળી રહ્યા છે. કારણ કે જે ઘટના બની છે, ઘટનામાં જે ડીસીપી છે તેઓ ઘટના સ્થળે છે અને હાલ જે મૃતદેહ છે તેમને લઈ જવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. અગાઉ પણ રાજકોટમાં આ પ્રકારની ઘટનાઓ છે તે છાસવારે બનતી આવે છે. એકલ દોકલ લોકોને અડફેટે લેવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે ઘટના મોટી બની છે અને 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. પરંતુ સવાલો છે તે ઉભા થયા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ઇન્દિરા સર્કલના દ્રશ્યો છે અને
ચુસ્ત પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે. 108ની ટીમ છે તે ઘટના સ્થળે છે. પરિવારજનોને સમજાવવામાં આવી રહ્યા છે, લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને મૃતદેહો છે તેને લઈ જવામાં આવી રહ્યો છે. જે આ ઘટના બની છે તેનું પંચનામું સહિતની કાર્યવાહી છે તે કરાવવામાં આવી રહી છે. પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે તે ઘટના સ્થળે છે અને આ જે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યો છે. જે ઘટના બની છે ખૂબ જ ગંભીર ઘટના છે, દુઃખદ ઘટના છે. રાજકોટમાં આ પ્રકારની ઘટનાને લઈને ક્યાંક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઇન્દિરા સર્કલ છે ત્યાં ઇન્દિરા સર્કલનો ઘેરાવ છે તે કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લોકો અહીંયા મોટા પ્રમાણમાં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. ભાઈ, વારંવાર બેદરકારી આવે છે સિટી બસની, શું કહેશો? તમે રાજકોટવાસી છો, તમે વાહન ચલાવતા હો. હું રાજકોટનો છું સાહેબ. વારંવાર બેદરકારી આવે છે. આ કોઈ લોકો પગલા ભરતા નથી. સામાન્ય માનસિક મારા જેવા નાગરિકો હોય એને ઉભા રાખીને દંડ વસૂલે છે. બપોર સુધી ટાર્ગેટ આપે છે. કોઈથી બીઆરટીએસ ના કે સિટી બસના ડ્રાઈવરને જોયું નથી કે પીધેલો છે, લાયસન્સ છે નથી, શું કરે છે કે હું નથી કરતો. અને દર વખતે બેદરકારી સામે આવે છે. થોડાક 2 દિવસ બધા દેખાડો કરે છે અને પાછું હતું એમને થઈ જાય છે. કડક કાર્યવાહી થવી જોઈએ, શું માનો? 10% કડક કાર્યવાહી થવી જોઈએ. માણસની કોઈ વેલ્યુ અત્યારે રહી નથી. મારી માનનીય મુખ્યમંત્રીશ્રીને નમ્ર નિવેદન છે કે તમે આના વિશે કંઈક વિચારો. જે પ્રમાણે લોકો છે તેમાં ભાઈ તમે પણ આવ્યા છો. બસની વારંવાર બેદરકારી આવે છે, વાહન ચાલકો ચિંતામાં જોવા મળી રહ્યા છે. પૂરેપૂરી બેદરકારી છે. મારી અહીંયા જ ઓફિસ છે. આ લોકો બેફામ બીઆરટીએસ વાળા બેફામ હકાવે છે. સિગ્નલ તોડીને પણ બેફામ ચલાવે છે. અમે એવા હજારો ઘટના સ્થળે લાઠીચાર્જ છે તે કરવામાં આવી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે લાઠીચાર્જ છે તે કરવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. પોલીસની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. જે પ્રમાણે લાઠીચાર્જ છે તે કરવામાં આવ્યો છે, કારણ કે આખું જે આ ઘટના સ્થળ છે તે બાનમાં લેવામાં આવ્યું હતું અને ત્યારબાદની આ ઘટના છે. સવાલો ફરીથી ઉભા થઈ રહ્યા છે. 3 લોકોના મોત થયા છે અને ઘટના સ્થળે આ પ્રકારની જે ઘટના બની છે, લોકો છે તે અહીંયા મોટા પ્રમાણમાં અહીંયા ભેગા થયા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને એવામાં હવે લાઠીચાર્જ છે તે કરવામાં આવ્યો છે. વિસ્તાર આખો છે તેને બાનમાં લેવામાં આવ્યો હતો અને પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેમાં રોષ જોવા મળ્યો હતો, પરંતુ હવે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને આ વિસ્તાર છે તે ખાલી કરવામાં આવ્યો છે. જે મૃતદેહ છે તે લઈ જવામાં આવી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. મૃતદેહ છે તેને લઈ જવામાં આવી રહ્યા છે અને હાલ જે પોલીસ દ્વારા આખો મામલો શાંત પડે તે પ્રકારની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે. લોકોએ આખો વિસ્તાર બાનમાં લીધો હતો. આ પરિવારજનો છે તે અહીંયા રડી રહ્યા છે. પરિવારજનો છે, મૃતકો છે, તેમના પરિવારજનો છે. જે પ્રમાણે મૃતકોના પરિવારજનો છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે, રડી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ન્યાયની માંગણી કરી રહ્યા છે. સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. બેન, શું બેન કડક કાર્યવાહી પ્રમાણે ક્યાંક ને ક્યાંક પરિવારજનો છે ખૂબ જ ચિંતામાં મુકાયા છે, રડી રહ્યા છે, તેમના સ્વજનો ગુમાવ્યા છે. આ પ્રકારની ઘટના છે તે વારંવાર પ્રકાશમાં આવી રહી છે. આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, કોણ તમારા પરિવારમાંથી કોણ? સ્ટાફ મેમ્બર છે. બધા એક જ પરિવાર? અરે સ્ટાફ મેમ્બર સ્ટાફ મેમ્બર છે. ખરેખર આ પ્રકારે બેફામ ચલાવી રહ્યા છે, શું કહેશો? કાર્યવાહી કડક થવી જોઈએ. કાંઈ નથી કહેવાનું. જાઓ. જે મૃતકો છે તેમના પરિવારજનો છે, નજીકના લોકો છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે, પરંતુ સ્વજનો છે તે રોઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. પોલીસે આખો વિસ્તાર છે તે જે ખાલી કરાવ્યો છે, આખી જે આ જે ઇન્દિરા સર્કલ છે આખું પોલીસ છાવણીમાં ફેરવાયું છે, પરંતુ સવાલો છે તે યથાવત જોવા મળી રહ્યા છે. રાજકોટમાં સિટી બસની ગંભીર બેદરકારી છે તેના કારણે લોકોના જીવ ગયા છે. આપણે જે સ્થાનિકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે લોકો છે તે અહીં આવ્યા છે, જેમને જે કહી શકાય છે કે મોટા પ્રમાણમાં ભાઈ શું ના ભાઈ, હવે કઈ બોલવા જેવું નથી. આ જી થશે ને લીગલી રીતે જો ન્યાય મળવો જોઈએ બધાના પરિવારને ન્યાય મળવો જોઈએ. નકા હવે આ આખું આજે તો બંધ જ રહેશે. આજે એક સિટી બસ નહીં હલવા દે. અહીંયા કોણ સ્વજન કોણ ગયું છે? મારું કોઈ સ્વજન નથી ગયું. એને એક દીકરી છે ને એના મામા ભેગી જતી હતી, આ બસ વાળાએ ઉડાડી ને એટલે એ દીકરી ડાયરેક્ટ મારા હાથમાં આવી છે. દીકરીને અમે મોકલાવી છે એને. અરે એ કઈ ખબર નથી ને. સિટી બસ માંથી મેચ કાઢ્યો, લોક કરી લીધું હતું એને, અંદરથી લોક કરેલું સિટી બસ માંથી બહાર. મને કઈ ખબર નથી. દીકરી મારા હાથમાં આવી ને અંદર લોક કરી લીધું અને બસ નહોતા ખોલતા. સ્થળે લોકો છે તે કહી રહ્યા છે
અંદર છોકરીઓ બેઠી હતી, એનું ધ્યાન પાછળની બાજુ હતું અને એને જે અહીંથી લીવર એમને એમ જ લીવર માર્યું, કઈ ધ્યાન જ નતું એનું ક્યાંય કે આગળ શું છે ને. નશાની હાલતમાં તો 110 કરોડ અને પાછા પોલીસ એનો એનો બચાવ કરે. હા, લાસવા એમને પડી હતી ભાઈ, અને એને પેલા એને લઈ ગયા અહીંથી. હા, પોલીસ એને લઈ ગઈ, લાશ એની એમને પડી હતી બધી. લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને લોકોમાં રોષ જોવા મળ્યો. અને પાછા તો માથે એને લીધો ભાઈ લાઠીચાર્જ કરે, અને અત્યારે પાછા બધા ઉપર લાઠીચાર્જ કરે, એનું શું કારણ? આ તો ભાઈ એને જે પ્રમાણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક સવાલો છે તે ફરી ઉભા થયા છે. લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, પોલીસ દ્વારા ઘટના સ્થળે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને તેને લઈને સવાલો. હું હજુ એકવાર બસ જે છે સિટી બસ તે બતાડવાનો પ્રયત્ન કરીશ, કારણ કે સિટી બસ છે તે જે છે તે હજુ અહીંયા પડી છે. 4 થી 5 સિટી બસને રોકી દેવામાં આવી છે. આપણે સિટી બસ છે ત્યાં જવાનો પ્રયત્ન કરીશું. સિટી બસ કેવી રીતના જે આખી ઘટના બની હતી ફરીથી એકવાર જે બતાડવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આ જે બસ છે, જે ઇલેક્ટ્રિક બસ છે, આ ઇલેક્ટ્રિક બસ છે ફૂલ સ્પીડ અને જેના જ કારણે અકસ્માત છે સર્જાતો હતો. જે આ બસ છે બસમાં અકસ્માત સર્જાયો હતો અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં રોષ જોવા મળ્યો. તો રાજકોટમાં અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં વાત કરીએ કે હાલ નિયમોના ઉલ્લાડ્યા થયા હોય તેવું જોવા મળી રહ્યું છે, જેમાં અકસ્માતમાં 3 લોકોના મોત પણ થઈ ચૂક્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તો રાજકોટની ઘટના અંગે વાત કરીએ. BRTS બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે, જેમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. બસ ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા. ઘટના સ્થળે કરુણ મોતના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં KKB હોલ પાસે અકસ્માતનો આ બનાવ બન્યો હતો. તો આપણી સાથે આજ મુદ્દે વસરામ સાંગઠિયા કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે. પહેલા તો વાત કરીએ કે રાજકોટમાં જે અકસ્માતની ઘટના બની છે, અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શું કાયદો અને નિયમ ફક્ત ખાલી આમ જનતા માટે જ બન્યો છે? સરકારી કર્મચારીઓ અધિકારીઓના નિયમ નથી લાગુ પડતા? હલો જી આજે બેનજી નમસ્કાર. રાજકોટમાં જે ઘટના બની બહુ દુઃખદ બની છે. એક સાથે 5-6 લોકોને ઉડાડ્યા છે, એમાં 2 લોકો હોસ્પિટલમાં જલ્દી મોકલવામાં આવ્યા છે, 3 લોકો સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા છે. એના વારસદારો, એના પરિવારજનો આવતા પોલીસે પણ અજુગતું કાર્ય કરેલ છે, એ પણ એક નિંદનીય છે. કારણ કે જયારે કોઈનું ઘરમાંથી મોત થાય ત્યારે એના સ્વજનની શું હાલત હોય એ તો એના સ્વજનને જ ખબર હોય, પરંતુ આ બહુ નિંદનીય ઘટના છે. અને રાજકોટ મહાનગરપાલિકામાં ખાસ કરીને બસના અને ટીપર વાહન જે કોર્પોરેશન દ્વારા સંચાલિત છે રાજકોટ દ્વારા, એમાં જે રીતે ડ્રાઈવરોની નિમણૂક કરવામાં આવે છે એ ડ્રાઈવરો પણ દારૂ પીધેલા હાલતમાં હોય. પોલીસ લઈ ગઈ છે ને અત્યારે દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવર છે અને મૃત્યુ થયું છે, એની જવાબદાર કોણ લેશે? રાજકોટમાં વારંવાર આવા અઘટિત બનાવો બનતા રહે છે, દુઃખદ ઘટનાઓ બનતી રહે છે. અને જયારે પૂછવામાં આવે મીડિયા દ્વારા શાસક પક્ષને, ત્યારે તપાસ ચાલી રહી છે, કોઈ સબરબજરે છોડવામાં નહીં આવે. આની સિવાય કશું બોલતા નથી અને અત્યાર સુધીમાં એકને પૂર્યો હોય એવો દાખલો નથી. આવું રાજકોટ મહાનગરપાલિકામાં ચાલી રહ્યું છે. વસરામભાઈ, સતત લોકો ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. ફક્ત એક ઘટના નથી, સતત નિયમોના ઉલ્લાડ્યા થઈ રહ્યા છે. પહેલી ઘટના નથી સામે આવી. BRTS બસ ચાલક બેફામ બસ ચલાવે છે, અનેક લોકોના મોત થાય છે, તંત્ર ઊંઘતું ઝડપાય છે. કેમ આવું? મેં આપને કીધું, ક્યાંક ને ક્યાંક એ લોકોનો અંદર ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. એ લોકો એવા લોકોને કામ આપી રહ્યા છે કે જે લોકો અંદર ખુદ ગળાડૂબ હોય છે ભ્રષ્ટાચારમાં, એવા લોકોને કામ આપી રહ્યા છે. જેના હિસાબે રાજકોટમાં એમ કહું દારૂ પીધેલી હાલતમાં હોય એવા ડ્રાઈવરોને ગાડી ચલાવવામાં આવે તો પછી આવું નુકસાન ન થાય તો બીજું થાય શું? આની પેલા TRP ગેમ ઝોન થયો, એથ્લેટિક ટાવર્સમાં આગ લાગી, રાજકોટમાં આજે બીજા 3 લોકોના મૃત્યુ થયા, આજે 2 સિરિયસ છે, સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુઃખની બાબત બહુ છે પણ પરંતુ હજી આ સરકાર ઊંઘથી જ કાયમ ઝડપાય એટલા માટે કે હંમેશા ખોટું જ કામ કર્યું એટલે ઊંઘથી જ ઝડપાય છે.
વસરાભાઈ, તંત્ર તો ઊંઘતું ઝડપાય છે, પરંતુ 3 લોકોના મોત થઈ ચૂક્યા છે અને ન્યાયની ગુહાર હવે પરિવારજનો લગાવી રહ્યા છે. શું કેટલું યોગ્ય કહી શકાય 3 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજુ પણ તંત્ર લાઠીચાર્જ કરતું ઝડપાઈ રહ્યું છે? એ એમની ભૂલ છે, તંત્રની, ખાસ કરીને પોલીસની પણ ભૂલ છે. અને એને સૂચના આપવા વાળા એમના આકાઓ કે જે શાસક પક્ષમાં બેઠા એમની પણ ભૂલ છે. પણ લોકોને જયારે સમજાય છે ત્યારે બહુ મોડું થયું છે બેન. જી આભાર વસરામભાઈ, આપ મારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર આપનો. તો રાજકોટમાં બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે, જેમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે. 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હોય તેવું પણ સામે આવ્યું છે. ઘટનાના તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પરિવાર સતત ન્યાયની ગુહાર પણ લગાવી રહ્યું છે. કેકેવી હોલ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માત પછી ઘટના સ્થળ ઉપરથી લોકોના ટોળેટોળા હોય તેવું પણ જોવા મળ્યું, પરંતુ ઘટના સ્થળ પરથી બીઆરટીએસ બસ ચાલક ફરાર થઈ ગયો હતો. તો લોકો રોષે પણ ભરાયા હતા અને આ સાથે જ બીઆરટીએસ બસમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. અકસ્માત પછી બસ ચાલક તો ફરાર થયો, પરંતુ ઘટના સ્થળ પર હાજર ટીઆરપી જવાન પર ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે હાજર ટ્રાફિક જવાન ફરાર થઈ જતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને આ સાથે જ ટપલી દાવ કરાતા ટ્રાફિક જવાન પણ પલાયન થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.